નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક અને પંજાબ નેશનલ બેંક વિશેની વાત કરીશું। જે બેંક ખાતા માટે નવા ફેરફાર થયા છે, તે બેંક ખાતામાં કયા નવા ફેરફાર થયા છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું। ઓગસ્ટ મહિનામાં 2025માં 5 મોટા બદલાવ થયા છે। ફેરફારને બદલાવ થયા છે એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંક અને પંજાબ નેશનલ બેંક। એમાં 4 બેંકમાં જે મોટા ફેરફાર થયા છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ તો એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ પણ ચાર્જ, એટલે કે હવે કોઈ બેંકમાં એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં। એસબીઆઈ સહિત અનેક બેંકોમાં નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે। આપણામાંથી મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોવાના કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે, પરંતુ હવે સેવિંગ્સ એકાઉન્ટના કસ્ટમર્સને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસબીઆઈ સહિત કેટલીક મોટી બેંકોએ હાલમાં જ મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં લગાવવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે। એટલે કે ગ્રાહકોને બેંક એકાઉન્ટમાં ખાતું હોય તો પૈસા મિનિમમ રાખવા પડતા હોય છે અને બેંક તરફથી ચાર્જ પણ આપણે દેવો પડતો હોય છે। પણ હવે એસબીઆઈ બેંક સહિત એમાં ઘણા બધા જે બેંક છે તે નાબૂદ કરવામાં આવ્યો છે, જે નિયમ છે તે નાબૂદ કરી દેવામાં આવ્યો છે, એટલે કોઈ પણ ગ્રાહકને ચાર્જ ચૂકવવો પડશે નહીં। આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકના મિનિમમ બેલેન્સ રાખવાના નિયમમાં મોટો બદલાવ થયો છે। તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને જુલાઈ 2025થી હટાવી દેવામાં આવ્યો છે। જોકે પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ પરથી આ ચાર્જ હટાવવામાં આવ્યો નથી, એટલે કે જો કે પ્રીમિયમ જે છે પ્રીમિયમ સેવિંગ એકાઉન્ટ છે તેમાં આ ચાર્જ હટાવવામાં આવ્યો નથી। આગળ વાત કરીએ, જો તમે પણ યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો આ માહિતી ખાસ જોઈ લેજો। ગૂગલ પે, ફોનપે કે અન્ય યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ટ્રાન્ઝેક્શન કે પૈસાની લેવડ દેવડ કરો છો તો સરકાર દ્વારા આપવામાં આવેલ ટ્રાન્ઝેક્શન લિમિટેડના નિયમનું પાલન કરવું પડશે, નહીંતર તમને પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જીએસટીની નોટિસ આવી શકે છે। જો તમે કોઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરો છો તો ગૂગલ પે, ફોનપે અથવા કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન દ્વારા તમે ટ્રાન્ઝેક્શન કરો છો અને જો ઇન્કમ ટેક્સના નિયમ મુજબ તમે પાલન નહીં કરો, ટ્રાન્ઝેક્શનના પાલન નહીં કરો તો તમને જીએસટીની નોટિસ આવી શકે છે ઇન્કમ ટેક્સ દ્વારા। આગળ વાત કરીએ તો મિત્રો, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટેડ જે સરકાર દ્વારા 20 લાખની નક્કી કરવામાં આવી છે, એટલે કે એક વર્ષની અંદર 20 લાખ કરતાં વધારે યુપીઆઈ દ્વારા પૈસાની લેવડ દેવડ કરો છો તો તમને નોટિસ મળી જશે કે આ નિયમ એવા લોકોને લાગુ પડશે જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફાઇલ નથી કરતા, એટલે કે કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન નથી કરતા અથવા નથી ભરતા, તેને માટે આ નિયમ લાગુ થશે। એટલે કે મિત્રો, જો તમે કોઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મિનિમમ 20 લાખથી નક્કી કરેલી હોય અથવા તેની ઉપર તમે જાઓ વર્ષની અંદર તો વધારે યુપીઆઈ દ્વારા પૈસાની લેવડ દેવડ કરો છો તો તમને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા નથી તો તમને ઇન્કમ ટેક્સ દ્વારા નોટિસ આવી શકે છે। આગળ વાત કરીએ તો તેવી જ રીતે કોઈ પણ બેંક ધારક જો એક વર્ષની અંદર 10 લાખથી વધુ રોકડ રકમ બેંકમાંથી ઉપાડે તો તેમને પણ આ નિયમ લાગુ પડી શકે છે। એટલે કોઈ પણ બેંક ધારક જે ગ્રાહક છે તે 10 લાખથી વધુ રોકડ બેંકમાંથી ઉપાડે તો પણ આ નિયમ લાગુ પડી શકે છે। ભલે પછી તમારું ખાતું દરેક બેંકોની અંદર અલગ અલગ હોય, પરંતુ તમારું પાન કાર્ડ એ દરેક બેંકના ખાતામાં સાથે જોઈન્ટ હોય છે। એટલે કે મિત્રો, તમે એક વર્ષમાં દરેક બેંકોમાંથી 10 લાખ કરતાં વધુ રોકડ રકમ મેળવો છો તો તમે તેમાં ઇન્કમ ટેક્સની નોટિસ મળી શકે છે। એટલે કે તમારે અલગ અલગ બેંકમાં તમારું ભલે ખાતું હોય પણ તમારું જે પાન કાર્ડ છે તે બેંક સાથે જો જોડેલું તો હોય જ, તે બેંક ખાતામાં તમે કોઈ પણ બેંકમાંથી 10 લાખ તમે રકમ ઉપાડો છો તો તમને ઇન્કમ ટેક્સ તરફથી નોટિસ મળી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।